तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી હેપીનેસ, કો પાवर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड बरमूरा होमवेयर. દર્શક મિત્રો, બહાર ધોધમાર વરસાદ વરસતો હોય અને રસોડાની અંદર ગરમા ગરમ મકાઈની ખીચડીની સુગંધ આવતી હોય તો આ ક્ષણથી જોરદાર ક્ષણ બીજી કઈ હોઈ શકે. જ્યારે આપણે મકાઈની ખીચડી બનાવીએ ને ત્યારે એકલા મકાઈ ખાવા કરતાં આ ખાઈએ ને તો આપણી મજા ડબલ થઈ જાય છે. તો ચાલો આવી મસ્ત મજાની વાનગીની તો શરૂઆત કરવા જઈ રહ્યા છે. સાથે આપણા મહેમાન કોણ છે, ચલો એમને પણ મળીએ અને કરીએ આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે આપણી સાથે રીતિકાબેન રાવલ જોડાઈ ગયા છે. રીતિકાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વાનગીના રસોડે. તો હવે વરસાદની સિઝન આવે એટલે મકાઈ તો બધે જ મળે છે અને આજે જ આપણે એની ખીચડી બનાવવાના છે. આપણે ખીચડી વર્ડ સાંભળે ને એટલે આપણી વિચારધારા એવી જોઈએ, ઓ એકદમ સાદું ભોજન હશે. પણ જ્યારે આવું નામ આવે ને ત્યારે એમાં કંઈક અલગ જ મજા પડતી હોય છે. તો વાનગી વિશે તો આપણે વાત કરીશું જ રીતિકાબેન, પણ સૌથી પહેલાં તમારું ઇન્ટ્રોડક્શન આપણા વ્યુઅર્સને આપી દો. મારું નામ રીતિકા રાવલ છે. હું બાય પ્રોફેશન બ્યુટિશિયન છું. ઘરેથી જ મારો પાર્લરનો બિઝનેસ ચલાવું છું. ગુમા બોપલ મારું ઘર છે અને અમદાવાદમાં અમે લોકો 12-13 વર્ષથી રહીએ છીએ. એટલે એવું કહી શકાય કે લોકોની સુંદરતામાં તો તમે વધારો કરી રહ્યા છો અને આજે જે તમે વાનગી બનાવશો એમાં પણ આજે મજા પડશે. તો ચાલો કરીએ શરૂઆત. સૌપ્રથમ આપણે બધી જ સામગ્રી જોઈ લઈએ. મકાઈની ખીચડી છે એટલે સૌપ્રથમ તો આપણે મકાઈ લઈશું. 1 બાઉલ મકાઈ છે જેને મેં ખમણીને લીધેલી છે. 1.5 થી 2 ટેબલસ્પૂન જેટલા ગાજર લીધા છે, એટલી જ આપણે કાંદા લીધા છે અને 1 ટેબલસ્પૂન જેટલા ટામાટા લીધા છે. આદુ મરચાંની પેસ્ટ લીધી છે, પ્લસ લીલા મરચાં બી સુધારી લીધા છે, કારણ કે પછી ક્રંચ આવશે ને તો બહુ મજા આવશે એના માટે. થોડી ખાંડ અને લીંબુ, બાકી સ્વાદ અનુસાર આપણે બધા મસાલા. ઓકે ઓકે, કરીએ શરૂઆત. સૌપ્રથમ આપણે તેલ નાખીશું. તેલનું પ્રમાણ આપણે આપણા મત પ્રમાણે રાખી શકીએ છીએ. એવું નથી કે વધારે જોઈએ કે ઓછું જોઈએ, આપણે જેવું કરવું હોય તેવું કરી શકીએ છીએ. તેલ સેજ ગરમ થાય એટલે આપણે એમાં જીરું નાખીશું. હવે તેમાં આપણે લીમડો, આદુ મરચાંની પેસ્ટ અને કતરણ નાખીશું મરચાંની. પછી એમાં કાંદા. આખી ડુંગળી લીધી છે? હા, 1 આખી ડુંગળી લીધેલી છે. મીડિયમ સાઇઝની લેવાની છે. જૈન લોકો હોય તો આ બધી જ વસ્તુ સ્કીપ કરી શકે છે. તમે આને પ્લેન પણ બનાવી શકો છો. ડુંગળીને આપણે 2 મિનિટ થવા દઈશું. અને ઘરમાં બાળકો હોય ને એને સૌથી વધારે ફેવરેટ તો મકાઈ હોય જ છે. તો હવે મકાઈની ખીચડી તો આજે અમારા વ્યુઅર સુધી તમે પહોંચાડો છો, પણ આ સિવાય પણ મકાઈમાંથી કઈ ઘણી નવી વાનગી તમે ટ્રાય કરી? મેં મકાઈમાંથી આમ જોવો તો શેકેલા અમારા ઘરમાં બધાને વધારે પસંદ છે. પ્લસ હું જ્યારે બાળકોને લંચ બોક્સમાં ને એમ આપું તો પ્રિફર કરું છું કે બોઇલ કરી અને એમાં બેસિક મસાલા નાખીને આપું છું. બને ત્યાં સુધી એનો જે સ્વાદ કે એનું જે કન્ટેન્ટ છે ને એ ખરાબ ન થાય એ રીતે હું બનાવવા વધારે પ્રિફર કરું છું. થઈ ગઈ છે. આપણે આમાં જેટલા શાકભાજી નાખીએ છીએ ને એનું ક્રન્ચીનેસ આપણે રહેવી જોઈએ. એકદમ એમને ચડવા નથી દેવાના આપણે. એટલે આપણે કે ને કે સ્મૂધ ખીચડી સાથે થોડી બાઈટ આવે ને તો મજા આવે.
એની સાથે જ આપણે ટમેટા નાખી દઈએ. હવે એને સેજ ચડી જાય ને એટલા માટે આપણે મીઠું નાખી દઈશું. બે મિનિટ જ આપણે ચડવા દેવાનું છે અને બહુ જાજુ નથી રાખવાનું. આપણે નોર્મલ ખીચડી ખાઈએ ને તો એની સાથે છાશ ને અથાણું તો લઈએ, પણ આ એક એવી ખીચડી, મકાઈની ખીચડી કે એમાં તમે કશું ના લો ને એકલી ખીચડી ખાઓ ને તો પણ જલસા પડી જાય. હા, એકદમ. અને આ વાતાવરણમાં શું હોય કે મોસ્ટલી આપણને ચટપટું ને એવું ખાવાનું બહુ જ મન થતું હોય છે, અને ખાસ કરીને સાંજના ટાઈમે. તો તમે સાંજના ટાઈમે બી આ બનાવી શકો, અને ક્યારેક એવું લાગે કે રાત્રે બહુ હેવી નથી જમવું તો તમે આ સિમ્પલ ખીચડી બનાવીને ખાઈ શકો છો. ટેસ્ટી અને એકદમ હળવી લાગે છે. યસ. હવે આપણે એમાં મકાઈ એડ કરી દઈશું. કાચી જ મકાઈ લેવાની છે, અને એમાં બહુ પાણીની બી જરૂર નહીં પડે, કારણ કે આપણે જ્યારે ખમણીએ છીએ ત્યારે એમાંથી પાણી બહુ જ નીકળે છે. એટલે સેજ આપણે એમ લાગે કે ચડવા પૂરતું આપણે નાખવું હોય તો નાખી શકીએ છીએ. હવે બેઝિક મસાલા, સ્લાઇટ એવી હળદર, મરચું આપણે જેવું તીખું તમને ભાવતું હોય એ રીતે તમે લઈ શકો છો. ધાણા જીરું પાવડર, ખાંડ ઓપ્શનલ છે, કારણ કે અત્યારે મકાઈ ઓલરેડી સ્વીટ આવે છે, તો કોઈ સ્વીટ ખાવું પ્રિફર ના કરતા હોય તો એડ ના કરે તો બી ચાલે. આપણે એમાં બહુ જાજો નહીં, પણ 2-3 ટેબલ સ્પૂન જેટલું જ પાણી એડ કરીશું. ઓકે. હવે એનું પાણી બળે ત્યાં સુધી એને ચડવા દઈએ. તો રીતિકાબેન, હવે મકાઈની તમે ખીચડી બનાવો છો, બરાબર? તો ઘણીવાર એવું પણ થતું હોય કે એકદમ લિક્વિડ ના થઈ જાય, અને એના માટે આપણે શું ધ્યાન રાખીએ છીએ કે આપણને જે રિઝલ્ટ જોઈએ છે મળે? એકચ્યુઅલી આમાં જનરલી કોઈ જ એવું નથી થતું કે જલ્દી આપણે સોગી થઈ જાય, કારણ કે સ્વીટ કોર્ન હોય છે એટલે મોઇસ્ટ હોય જ છે, પણ છતાં આપણે છે ને મીડિયમ એવા ગેસ ઉપર એને આપણે પકાવવાનું હોય છે ઢાંકીને, અને 2 થી 3 મિનિટમાં તો ઓલમોસ્ટ થઈ જ જાય છે. એટલે ડ્રાય એમાં કે બળવાની કોઈ ચિંતા નથી રહેતી એવી રીતે. એટલે એકદમ ક્વિક રેસીપી પણ છે અને ઇન્ટરેસ્ટિંગ છે. વચ્ચે એક વખત આપણે ચલાવી લઈએ. હા, બસ થઈ જ ગઈ છે આપણી ઓકે, ખીચડી રેડી. ફક્ત 1 મિનિટ આપણે એને રાખીએ. હવે તમે જોઈ શકો છો બધું જ પાણી બળી ગયું છે, અને આપણી ખીચડી બી ડ્રાય નથી દેખાતી, બરાબર? તો આપણે હવે અહીંયા બંધ કરી દઈશું. હવે એને સર્વ કરી લઈશું. હવે ગેસ બંધ કર્યા પછી, સર્વ કર્યા પછી જ આપણે એની ઉપર લીંબુ અને કોથમીરનું ડેકોરેશન કરીશું. હંમેશા એ વાત યાદ રાખવી કે જ્યારે આપણે લીંબુ નાખવું હોય ને ત્યારે ગેસ બંધ કરીને જ નાખવાનું ઓલવેઝ. હવે તૈયાર છે આપણી મકાઈની ખીચડી. તો આવી હેલ્ધી વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે રીતિકાબેન આપનો ખૂબ ખૂબ આભાર.
દર્શક મિત્રો, આપણને ઘણીવાર સાંજે એવું થતું હોય છે કે આજે બહુ હેવી જમવું નથી, મારે કંઈક હળવું હળવું ખાવું છે. તો પહેલો ઓપ્શન તો આપણને એવું થાય કે ચલો ને આજે ખીચડી બનાવી દઈએ. પણ જો ખીચડીમાં પણ આપણને કંઈક વેરાયટી મળે તો ખરેખર મજા પડી જાય. તો તમે પણ ચોક્કસથી મકાઈની ખીચડી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. અને રીતિકાબેન, હવે બીજી વાનગી આપના માટે કઈ લઈને આવ્યા છે આપણે જાણીએ છીએ, પણ નાનકડા બ્રેક બાદ. ક્યાંય જતા નહીં, મળીએ છે વિરામ બાદ. મકાઈની ખીચડી બનાવવાની સામગ્રી: બાફેલી મકાઈ, તેલ, આદુ મરચાંની પેસ્ટ, લીલું મરચું, ગાજર, ડુંગળી, ટામેટાં, ખાંડ, લીંબુ, કોથમીર.